જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અત્યારે છે ને આપણે અત્યારે વાડીએ અને વાડીએ જવું છે ને આપણે જવું છે ગામમાં, કારણ કે એક ભાઈનું છે ને ટ્રેક્ટર રાખવા જવાનું છે. આખું દી આપણે એટલે આપણે છે ને ભાગી ગામમાં ને એટલું મજા આપણે છે ને બે કેરા છે ને અત્યારની પાઈ દીધા ને ઘઉંનો કરો ભેગો પાઈ દીધો ને વાછડી બેનની નીણ પૂરો નાખી દીધો છે. ને હવે આપણે છે ને જવું છે જાપો ખોલી આવી, જાપો ખોલી ભાઈ ગાડી લઈને ગામમાં જાય તો આગળ બનતા રહે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ અત્યારમાં આપણે હંજવારી બંજવારી વાળી લીધી છે. પાર્ટનર ગયા છે આજે ટ્રેક્ટર રાખવા, કારણ કે આજે આખો દિવસ પાર્ટનર આવશે નહીં. બપોરાય છે ને ત્યાં કરી લે. આપણા ભાઈઓની વાડીએ ગયા છે અને હું બા ને ક્રિસ અમે ત્રણ છે. ઉદયભાઈ આઈટી વહી ગયા છે, એટલે ટૂંકમાં ક્રિસભાઈ ભણવા વહી ગયા છે, પણ આપણે રસોઈ 3 જણાની કરવાની છે. અને આજે આપણે છે ને આખો બ્લોગ ઘરની ખબર આજ ઘરનો જ આખો વિડીયો ઉતારવાનો છે. આજ કઈ વાડીએ જવાનું નથી. વ્લોગ બોલાય બા. મને નથી આવડતું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, હવ દયરાન માતાજી હાજર નરવા લે આજ તો બાને જય શ્રી કૃષ્ણ કરવાનું મન થયું. હા, કોક દી આ કરે તો જય શ્રી કૃષ્ણ કીધા. નામ લઈને. હા તો કાયમ લેવાય, કોક દીક નહીં. પછી તમે વાડીએ હો તો સવાર ઉઠીને તો પછી અહીંયા વરી મરગી ગયા હોય. નહીં, કાયમ જય શ્રી કૃષ્ણ સીતારામ ભગવાનનું નામ તો લેવાનું દ્વારકાધીશનું ઉઠીને હવે એ તો બરાબર, તરત પણ હવે ઉઠીને શરૂઆત ની એની જ એના નામથી ને શરૂઆત કરવાની. આમાંથી ઊભા થાય ત્યાંથી ચાલુ જ હોય, પણ આમ તમે તો વાડીએ હો, તમે બપોરે આવો. એ તો કહું શરૂઆત જ એની કરવાની, એનું નામ લઈને. ઉઠીને જો ભગવાનના નામ લેતા હોય, હોય તે લેતા હોય, બરોબર. અને વાડીએથી તમે બપોરે ઠેઠ આવો ત્યાર પછી આ છોકરાઓના જંજારમાં પડી ગયા હોય એટલે બેચાર ભગવાન. સરસ સરસ, હાલો કાંઈ વાંધો ના. લાવ તમે શું કહેતા હતા મને? તો શાકનું શું કરતી? શાકનું તો કંઈક વિચારશું. હો સવા 9 થઈ ગયા બાઈજી. વાત એ છે બાઈજી સવા 9 થઈ ગયા. હાલો ને શાકભાજીમાં કંઈક કરી નાખશું બાપા. બીજું એમાં હોય જોઈ, બીજું હું આમાં આહા ટમાટર મસ્ત મજેદાર અને ગીલકા છે. બીજું કઈ છે નહીં હે. હા તો બસ આ 2 વસ્તુ છે. તો હવે બીજું શેનું કરવું? બીજું તો શેનું કરવું આવે તો જોવું જોઈએ આમાં કઈ હોય તો. બીજું બકાલું તો છે ને, ગલકાનું તો કરી પણ ખાય નહીં બા. સબ્જી ભીંડો છે પણ એટલો જ ન થાય. આ ગાજર બાવા લેતા નહીં, હા ભૂકાઈ ગયા આમાં. આ પાર્ટનર છે ને એક પડીકી ઓલી લઈ હોત ને તો સાટી દે. મ્યુઝિક વગર ત્યાં લગી બોલ. મેં ફ્રીજ ચાલુ રાખ્યું. લઈ આવ્યા છે બા. કા હું બાને યુનિફોર્મ તો હા તો બા એક યુનિફોર્મ ની જોડ થઈ નાખે તો હું ચા બનાવી નાખું. 9:30 વાગી ગયા. ટ્રેન નીકળી ગઈ છે. આપણે તો પાનેલીનો અહીંયા અવાજ આવે છે. 9:30 ની ટ્રેન એટલે ચા પાણી બનાવી નાખું કે ના. અને આ તો જો રૂપારો ફોદીનો બોધીનો ખૂટા હો બા. ધાણા ભાજી ને હવે આને વેફર ને આખડી ઉસકાવી કે આ કાલે આપણે બનાવી હતી ને પોદરા જેવી થઈ ગઈ. તડકો ન આવે ને ત્યાં સુધી નકામું. હાલો આપણે છે ને હવે તડકે ખેંચી લઈએ ખાટલો. તમને કેળામ થાય હે અમે હમણાં અહીં તડકો આવી જાય ભલે ને રી હોય વળી હાલવામાં નડશે. હાલો તો આપણે સરસ મજાની ચા બનાવી નાખી કે ના. પછી સેવ ટમાટરનું શાક બનાવી નાખી. જઈને ખાબાઈ યુનિફોર્મ ધોવાના હતા. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ એમ દી ઉગે જ છે આપણે બા. સેવ ટમેટાને બહુ મજા જ નહીં આવે, પણ હવે ક્રી સારું કરવું જો. કરવું હવે કાંઈ ન ખાઈ લે.
બહુ થાય ડુંગળાનું ભાવે એને. ના ના ચા પીને હમણાં વઘાર નાખું ખાઈ લેવું બીજું હું બસ કાંઈ અમારે છે ને છોકરાનું કાંઈ હોય છોકરીની એટલા ઝીણકાની પાર્ટનરની બે બાજુ તો હવે થકલી જ જી મોટાનું ઉપાધિ ન હોય બિચારાને મારા દીકરાને તો જી દઈ બધું ખાઈ લઈએ અમારે આની જ લપોતી હતી હાલો ચા પાણી પીને પછી આપણે સ્કૂલે વર્ગી આજ કઈ પાર્ટનરની જ વાત નથી ના એ તો આજ હા જોતી તો આજ હાંજે અમારે ગયા તળિયા પડ્યા કહું ને પગમાં હાવ હાથમાં એવા હતો વેસલીન છે લગાડતો હતો પણ એ નથી મળતા એ ભૂઈ તો બાપા કાંઈ નથી તો મારે કઈક યુક્તિ ઉજવી જોઈએ આજ નથી એનેથી કાંઈ ફેર નથી. ઘરે વેસલિંગ બનાવું હા એ તો કરાય યાર જેનું થતું એનું તો બનાવી નાખી તો બે ત્રણ વસ્તુ જોહે હાલો આપણે મસ્ત મજાનું સેવ ટમાટાનું શાક બનાવી નાખ્યું છે સડી ગયું છે અને જુઓ બાય ચોખા આમાં કરવા વર્ગી ગયા છે કૂપનના આવ્યા હતા હા ફરી જાય ખાવાના ભાતિયા વધારે લાગે હાવ ઝીણા છે ને ચોખા તો સારા આવે છે વારો પેલે ભાત તો હારા જ બને ને બનતા હા તો લાગતા ચોખા અસલ ચોખા નીકળ્યા ઝીણા છે જરા આમ સારા જ આવે છે હવે રોટલી બનાવી નાખું આજને ક્યાં ઉતામે છે 10:30 વાગ્યા એ ક્યાં ઉતામે છે તો 1:30 વાગે આવતી જ રીતે હાલો આપણે શાક પાણી બનાવી નાખ્યું છે અને બાજુઓ લઈ આવ્યા છે તાજું શાકભાજી ગાજર ને રીંગણા ને ધાણા ભાજી હા ઉદયને ગાજર ભાવે મારા ઉદયભાઈને છે ને ગાજર ને એવું કાચું વધારે ભાવે એટલે છે ને આપણે પેટમાં મૂકી દઈએ ભગવાન બકાલા રોટલા કાણે આવે ને બકાલાવાળાનો ટાઈમ ન હોય કંઈક 9 વાગે આવે ને કંઈક 10 વાગે આવે ને આજ 12 વાગે ગયા તો 12 વાગે બા તમારા કેટલા છે માર સેવા સેલો રોટલો છે ને હાલો તો વાત છે ને મારે તમારે હાટું વાટિયાને મલમ બનાવવું ઓલું વેસલી બનાવી નાખો બીજું મીણબત્તી પડ્યું અખતરો કરી આપણે ગોદડામાં ભરાય એટલે આપણે વેસલીની સામગ્રી તૈયાર કરી હવે જુઓ આપણે પેલા છે ને ડાયમંડ ભરતા ને સાડીના જે મીણબત્તી તો છે આપણી પાસે હવે આપણે ટોપરાનું તેલ ને એવું જોહે એમાં ઘણી જેટલું તમે નાખી શકો ગુલાબજળ ગ્લિસરીન પછી એમાં તમે જેટલું નાખો એટલું ઓછું પણ જો હાવ તમારે હાઈ ક્લાસ સ્મૂથ સ્કિન માટે છે ને જો બનાવવું હોય ને તો આપણે સારા મહિલો પાવડર ફેસ ઉપર લગાડવાનું અને ટોપરાનું તેલ અને આ મીણબત્તી અને ગુલાબજળ નાખવું હોય તો નાખી શકે બાકી બીજી કેમિકલની વસ્તુ તો આમાં ન નાખી તો સારું કારણ કે આપણી સ્કિન ઉપર આપણે લગાડવું એટલે છે ને આપણે જો આ મીણબત્તી લઈ લીધી છે અને ટોપરાનું તેલ અને પાવડર પણ આપણી પાસે સારા મહિલો પડ્યો છે એનો ઉપયોગ આપણે કરશું એટલે જુઓ આપણી પાસે હાઈ ક્લાસ પાવડર પડ્યા છે આપણે ઝેડનો છે પછી પોન્સ છે પછી વાઇલ્ડ સ્ટોન છે 3 જાતના પાવડર છે ગમે એ પાવડર આપણે યુઝ કરી હગી હાલો અમારે વેસલિંગ બનવા માંડ્યું તો હા વેસલિંગ તો બનાવવું જોઈએ ને તમને સીડિયા પડ્યા છે કંઈક તો ઈલાજ કરવો ને એમ કેક મટી જાય પણ આ મરી ગયા જો મીણબત્તીના કટકા આપણે નાખ્યા આમાં અખતરો મેં કીધું કરવા દેવાના એટલે આમ હાથે પૂહે માણા એમ કે આમ બધે લગાડે કટકા કરી નાખીને જો આ કટકા એક કલાક સરસ મજાના કરી નાખ્યા છે આપણે મીણબત્તીના ટોપરાના તેલમાં હાલો મીણબત્તીના કટકા જુઓ આપણે નાખી દીધા છે ટોપરાના તેલમાં અને હવે આપણે છે ને રસોડામાં જઈ અને બનાવી હાલો મીણબત્તીને આપણે એક ટોપડીમાં નાખી દીધા છે કટકા તેલના અને હવે આપણે છે ને ગેસ ચાલુ કરી દઈએ ધીમે તાપે છે ને આપણે ઓગળવા દઈએ હલાવતું તો રહેવું જોઈએ નકર પછી છે ને સ્ટીલના થાંભમાં બરી જાય ને હા આવે ને ધુવાળો બહુ ગેસ ઉપર ન હાલે એટલે છે ને ટીનની ટોપલી લેવી પડે ઓગળવા માંડી જો નાના કટકા થઈ ગયા હવે જોઈએ બા ફૂલ ઓગાળી લેવાની એ રીતે છે ને કલાક હલાવી નાખવાનું બહુ ઘાટું નહીં થવા દેવાનું બસ એના
પહેલી વાર બનાવ્યું છે આપણે. જુઓ વેસલી થઈ જાય કે નાખવું જોઈએ પાવડર? હા, થઈ જાય ઠરશે એટલે ફરવા દેવું પડે હજી. ઠરશે એટલે થઈ જાય. હાલો આપણે 5-10 મિનિટ માટે છે ને જામવા માટે મૂકી દઈએ, પછી આપણે ડબ્બીમાં ભરી લઈએ. પહેલી વાર બનાવ્યું છે, કેવું બને ને કેવું ન બને ભગવાન જાણે, પણ આપણે પહેલો અખતરો કર્યો છે. સ્વામી કેમ જુઓ મસ્ત મજાનું વેસલીન બની ગયું છે આપણે, સરસ મજાનું પ્રોપર રીતે. હવે છે ને ડાબલી છે ને એમાં બા ભરી ગયો બા. હવે આખી ભરાઈ જાય. બાકી વેસલીન એમ બન્યું નહીં બા, એક નંબર. પેલો અખતરો કર્યો છે આપણે, બીજું પોહી ગયો પગમાં. એટલે છે ને આજે આપણે છે ને મસ્ત મજાનું જુઓ વેસલીન બનાવ્યું છે, એકદમ ઘરે સાદી અને સરળ રીતે, અને નહીં કેમિકલ વગરનું. નજર સામું આપણે ટોપરાનું તેલ અને મીણબત્તીનું. બાને છે ને પગમાં વાટિયા બહુ પડે ને, એટલે પછી બહુ રાયડું નાખે બા, એટલે છે ને સ્પેશિયલ બા હાટું જ બનાવ્યું. બીજું છે ને લગાવી લ્યો બા. ભરાઈ ગઈ ડબ્બી. હવે તુબાકા બોલાવ્યા કરજો. હવે બહારના વેસલીનનું નામ જ નહીં લેવાનું, બમણા રૂપિયા દેવાનું કાંઈ નહીં એવું. હા જુઓ બનાવી ગયું સરસ મજાનું. હવે એ છે ને પગમાં ભરજો, વાટીએમાં લગાડી લ્યો. જુઓ આપણે પગમાં અખતરો કરી જામી તો જઈને. જુઓ એકદમ છે ને સ્મૂથ અને મોઇશ્ચરાઇઝર હાઈ ક્લાસ સરસ રીતે જોઈ લો. વેસલીન જેવું જ વેસલીન ક્લાસ, જેમ ઓલું વેસલીન લગાડીને આપણે એની ઘોડ જ છે, જોઈ લો. થઈ ગયું કમ્પ્લીટ હાઈ ક્લાસ. અને બાય મીંડા છે લગાડવા પગમાં. બાને તો બદલામાં ભરાયા એટલે જ કરું મેં કીધું હાલને ઘરે મીણબત્તી પડી છે ને તો બનાવી નાખી, જોઈ લો. એકદમ સોફ્ટ. જુઓ આપણે આ પગની પેનીમાં લગાડ્યું છે એકદમ. આપણે વાગી ગયો છે 1:30. ક્રિશભાઈ ભણીને આવી ગયા છે ને બપોરા પાણી કરી લઈ. જુઓ આપણે છાશ, સેવ ટમેટાનું શાક, રોટલી, ડુંગળી, કાસરી, અને બા છે ને ક્રિશભાઈને જમવા દે છે. એટલે હવે આપણે બપોરા પાણી કરી લઈએ. એટલે હાલો બપોરા પાણી કરી લઈએ.